આપણે એક સુંદર મજાનું અનબોક્સિંગ કરવાના છીએ। ઠેઠ સુધી વિડીયોમાં જોતા રહેજો, ત્યારે જ ખ્યાલ આવશે। આ છે બુક સ્ટેન્ડ। ભગવદ્ ગીતા વાંચવી હોય, શ્રીમદ ભાગવતમ વાંચવું હોય તો તમને એકદમ ઇઝી પડશે। અને આ એકદમ લઈ જવામાં કોમ્પેક્ટ છે અને આખું મેટલનું આવશે, એટલે કે લોખંડનું આવશે। તમે જોઈ શકો છો અને જેટલું તમારે એડજસ્ટ કરવું હોય એટલું તમે કરી શકો છો, વિડીયોમાં જોઈ શકો છો। ઠેઠ સુધી વિડીયો જોજો, અમે આખો વિડીયો બતાવી છે કેવી રીતે ગોઠવવાનું છે। આ બંને બાજુથી પણ લગાવી શકો છો, અહીંથી દબાવી શકો છો અને બુક્સ મૂકીને પણ બતાવશું। શાસ્ત્રોનું અધ્યયન કરવું હોય તો સુંદર રીતે તમે કરી શકો છો સીધા બેસીને। જો આવી રીતે બુક્સ મૂકવાની છે, આખો વિડીયો જોજો। આ હટાવી દેવાનું છે પહેલાં, અને ત્યાર પછી આ હટાવી દેવાનું છે, ત્યાર પછી આ હુક હટાવવાનો છે, વચ્ચે બુક્સ મૂકવાની છે અને પછી આ હુક બંને નીચે કરી દેવાના છે। ત્યાર પછી આ વચ્ચેનો હુક છે એ અહીંયા મૂકી દેવાનું છે, એટલે એકદમ ઇઝી વાંચી શકો છો। લેવા માટે અમારો સંપર્ક કરો। આપણે એક સુંદર મજાનું અનબોક્સિંગ કરવાના છીએ। ઠેઠ સુધી વિડીયોમાં જોતા રહેજો, ત્યારે જ ખ્યાલ આવશે। આ છે બુક સ્ટેન્ડ। ભગવદ્ ગીતા વાંચવી હોય, શ્રીમદ ભાગવતમ વાંચવું હોય તો તમને એકદમ ઇઝી પડશે। અને આ એકદમ લઈ જવામાં કોમ્પેક્ટ છે અને આખું મેટલનું આવશે, એટલે કે લોખંડનું આવશે। તમે જોઈ શકો છો અને જેટલું તમારે એડજસ્ટ કરવું હોય એટલું તમે કરી શકો છો, વિડીયોમાં જોઈ શકો છો। ઠેઠ સુધી વિડીયો જોજો, અમે આખો વિડીયો બતાવી છે કેવી રીતે ગોઠવવાનું છે। આ બંને બાજુથી પણ લગાવી શકો છો, અહીંથી દબાવી શકો છો અને બુક્સ મૂકીને પણ બતાવશું। શાસ્ત્રોનું અધ્યયન કરવું હોય તો સુંદર રીતે તમે કરી શકો છો સીધા બેસીને। જો આવી રીતે બુક્સ મૂકવાની છે, આખો વિડીયો જોજો। આ હટાવી દેવાનું છે પહેલાં, અને ત્યાર પછી આ હટાવી દેવાનું છે, ત્યાર પછી આ હુક હટાવવાનો છે, વચ્ચે બુક્સ મૂકવાની છે અને પછી આ હુક બંને નીચે કરી દેવાના છે। ત્યાર પછી આ વચ્ચેનો હુક છે એ અહીંયા મૂકી દેવાનું છે, એટલે એકદમ ઇઝી વાંચી શકો છો। લેવા માટે અમારો સંપર્ક કરો। આપણે એક સુંદર મજાનું અનબોક્સિંગ કરવાના છીએ। ઠેઠ સુધી વિડીયોમાં જોતા રહેજો, ત્યારે જ ખ્યાલ આવશે। આ છે બુક સ્ટેન્ડ। ભગવદ્ ગીતા વાંચવી હોય, શ્રીમદ ભાગવતમ વાંચવું હોય તો તમને એકદમ ઇઝી પડશે। અને આ એકદમ લઈ જવામાં કોમ્પેક્ટ છે અને આખું મેટલનું આવશે, એટલે કે લોખંડનું આવશે। તમે જોઈ શકો છો અને જેટલું તમારે એડજસ્ટ કરવું હોય એટલું તમે કરી શકો છો, વિડીયોમાં જોઈ શકો છો। ઠેઠ સુધી વિડીયો જોજો, અમે આખો વિડીયો બતાવી છે કેવી રીતે ગોઠવવાનું છે। આ બંને બાજુથી પણ લગાવી શકો છો, અહીંથી દબાવી શકો છો અને બુક્સ મૂકીને પણ બતાવશું।